તો રાજકોટમાં બેફામ બનેલી સિટી બસે લીધો ચારનો ભોગ। રાજકોટની ઘટના બાદ વડોદરામાં પણ સિટી બસનું રિયાલિટી ચેક। વડોદરાના ભીડભાડવાળા વિસ્તારમાં સિટી બસો બેફામ દોડતી કેમેરામાં કેદ થઈ છે। મોટા ભાગના સિટી બસના ડ્રાઈવરો સીટ બેલ્ટ વગર જ બસ ચલાવતા નજરે પડ્યા છે। તો વડોદરામાં દૈનિક 80,000થી વધુ લોકો સિટી બસની કરે છે સવારી। વડોદરામાં છેલ્લા 4 માસમાં સિટી બસે લીધો એકનો ભોગ। વડોદરામાં છેલ્લા 4 માસમાં સિટી બસના અકસ્માતમાં 5 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા। રાજકોટમાં સિટી બસના અકસ્માત બાદ વડોદરાની સ્થિતિ જાણીએ। આપ જોઈ શકો છો અત્યારે જે સિટી બસ આવી છે અહીંયા, એટલે કે અત્યારે આપણે કોઠી 4 રસ્તા પાસે છીએ ને અહીંયાથી જે એસટી બસ રાવપુરા તરફ આગળ વધશે। જોઈ લો, બસ ખચોખચ ભરેલી છે। હવે અંદર બતાવવાનો પ્રયાસ કરીશું। અંદર જઈ પણ નહીં શકતા વિદ્યાર્થીઓ છે, અંદર જવાતું જ નહીં, ભીડ જ એટલી છે। તો હવે આપણે પણ અંદર કેમેરામેન પરેશભાઈને કહીશ, ઉપર ચડશે, આગળ બતાવવાનો કોશિશ કરશે, કેમ કે સ્થિતિ એવી છે કે તમે બસની અંદર ચડી ના શકો। લો જોઈ લો વડોદરાની અંદર સિટી બસ કેવી રીતે કાર્યરત થાય છે। સિટી બસની અંદર ભર ઉનાળે તમે શ્વાસ પણ ના લઈ શકો તેવી સ્થિતિ જોવા મળી રહી છે।